તો જો આખ્યાને જ પૂરું નથી થયું. ઘરે આટો મારવા આવ્યા છે એવી કીધું ખાંડ બાંડ પલાવી દેવી કામે હવે શેલું પાત્ર હવે વળી પાછા જ આવી છે ઘડીક જોઈશું. હવે શેલું પાત્ર છે પછી પૂરું થઈ જશે. કારણ કે તુલસી લગ્ન હતા ને સવારમાં એ તુલસીમાં જાન ઉગલેવીને એવું બધું કર્યું એટલે આખ્યાન ચાલુ થવાનું થોડું સવારમાં મોડું થઈ ગયું. એટલે અત્યારે તો થોડુંક મોડું થઈ જશે. તો હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ઓળખાણ કરવી છે ના ના કાળ ભેરો ઈવો આવી વાત કર ઓય કાળ ભેરો નથી પિંપલા છે અંડુ બોલી કરો ને પૂરો અકાઈ નો ગમે બોલે હું લેવા એ કામ બોલે તોડી નો ગયા હા એનો આઈપા અચ્છા ને હા આજો આપણે તો રજા માંગવા માવ રે રજા માંગો હે બેટા બાબરની સેવામાં એટલે આઈ રજા માંગે હમણાં બહુ હા બેટા બાબરની સેવામાં પગાર કઈ ખર્ચે હોય છે બાપુ ઈનો ઘર ભાઈ કે આયા હોય આ બધાના સોળવા બોલાયા આ બધા
કયું ગામ હે એ ચોથી આયા થેન્ક યુ બાબુ બિલકુલ બાબુ મને ખબર હશે ફાઇનલી અખ્યાન પૂરું થઈ ગયું હતું અને મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે જો છેલ્લે કાંઈ વિડીયામાં કાંઈ ઉતારી કે નહીં અને ચાર્જિંગ થઈ ગયું પૂરું. જો આવીને થોડુંક 15% જેવું ચાર્જિંગ કર્યું અને વળી પાછું રાંધ્યું, શાક બનાવી, રોટલા બનાવ્યા. તો કીધું હાલો જરાક વિડીયોમાં કહી દેવી. જો આગળ વિડીયોમાં છેલ્લું પાત્ર એવી એ પાત્ર કાંઈ વિડીયામાં કાંઈ ન લઈ ગયા અને અવાજ એ બહુ નાખતો હતો ને તે કાંઈ એટલું બધું વિડીયોમાં ઉતારી ન ગયા. જેટલું બન્યું એટલું ઉતારી અને તમને આગળ તો જો માહી લઈ આવે છે આમથી. માહી શું લેવા ગઈ હતી બાઈ? દેવ દિવાળી વહી ન ગઈ તો દેવ દિવાળી વહી ગઈ છે પણ તોય માહી માનું ને ફડાક્યા નથી ફોડવાનું જાતું. હવે ખૂટી જતોય સારું.
તો જો મોડું થઈ ગયું તો માહી આવીને ખાંડ પલાળ્યું અને મીરાને ખાંડ દીધું. હવે નાખી દીધી છે. વાસીદું કરવાનું બાકી છે એ હજી સવારમાં વાસીદું કરશું. તો માનો હવે જો આવી ગયો છે. હવે એને જે ફડાક્યા ફોડવાનું થાય. તો હાલો તો આપણે વાળું બાળું કરી નાખવી. આવીને તરત વાળું જ રાખી હતી. કીધું ફોન સાજીમાં મેં એકદમ ને પછી વાળું રાંધું ને પછી કીધું વિડીયોમાં તમને બધાને કહું. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું. મને એકખ્યાન જોવાની તો આજ બહુ મજા આવી ગઈ. જો અમારા ગામમાં એકખ્યાન આવી રીતના રમે, તમારા ગામમાં જેમ રમતા હોય તમે કોમેન્ટમાં કીજો. અમાર તુલસી લગન પણ આવી રીતના કરે મને બહુ મજા આવી. અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.